भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। એ વિષય ઉપર આપણને જયેન્દ્રિકાબેન શાહ છે, એમનું વક્તવ્ય રજૂ કરશે. હું એમને વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ સંભાળશે. સૌથી પહેલા તો ગઈકાલે જે બન્યું એના માટે સોરી. બરાબર. હલો. હા, હવે હલો, તારો અવાજ આવે છે. અવાજ આવે છે ને? હા, તો હા, આવે છે. હા, પેજ નંબર 25 પરમ પૂજ્ય ગુરુદેવ વંદનીય ભગવતી માતાની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં આપણે સૌ ભેગા મળ્યા છીએ. સૌને પ્રણામ, સૌને જય ગુરુદેવ. આવો આપણે સૌ માતાજીના શિષ્યો છીએ, ગુરુદેવ માતાજીના શિષ્યો છીએ. જે આપણા ગુરુદેવનો સંકલ્પ એ જ આપણો સંકલ્પ. યુગ નિર્માણ યોજના, માનવમાં દેવત્વનું જાગરણ, ધરતી પર સ્વર્ગનું અવતરણ, આ 21 એ ગુરુદેવનો સંકલ્પ છે. આ 21મી સદી નારી પ્રધાન છે. નારી જાગૃતિના પ્રણેતા યુગ ઋષિ પરમ પૂજ્ય ગુરુદેવ છે. નારી જાગરણની આવશ્યકતાને પૂરી કરવા માટે સુયોગ્ય અને સેવાભાવી સ્ત્રીઓએ આગળ આવવું જોઈએ. પરિવારનું સુકાન ઘરની નારીના હાથમાં હોય છે. નારીના જાગરણ દ્વારા પરિવારોને સ્વર્ગ સમાન બનાવવાનું એક સામાજિક કામ છે, જે હંમેશા સારા પરિણામો લાવે છે. એથી જ આપણને કહ્યું છે કે નારીઓ જાગો, અપની કો પહેચાનો. નારી જાગૃતિના પ્રણેતા જ પરમ પૂજ્ય ગુરુદેવ છે. ગુરુદેવ કહે છે 1963ના અખંડ જ્યોતિમાં એમણે કવિતા લખી બતાવી છે. केवल नारी नहीं सुनो, हम साथी है, भगिनी है, माँ है, नहीं वासना का साधन है, हम ममता है, गरिमा है, आंचल में जीवन धारा है, कर में आतुर राखी है, मस्तक पर सिंदूर बिंदु है, अनुराग है, त्याग की सीमा है, हम गृहिणी है, सहधर्मचारिणी, कुल दीपक की बाती है, हम कुल दीपक की तरह जलते हैं और गृहस्थ में उजाला फैलाते हैं. પૂજ્ય ગુરુદેવી અખંડ જ્યોતિના શુભારંભની સાથે હું કોણ છું એવા જટિલ આત્મોપનિષદ પ્રધાન વિષય પર પોતાની કલમ ચલાવી હતી. હવે જ્યારે ગુરુદેવે મથુરામાં 100, 100, 1000, 8 યજ્ઞો કરવાનું નક્કી કર્યું, ત્યારે એમણે જોયું માતાજીએ એમને ખૂબ જ સાથ સહકાર આપ્યો. સૌથી પહેલા શરદચંદ્ર ચેટર્જી, પ્રેમચંદ વગેરે જે નવલકથાઓ લખતા હતા, રવિન્દ્રનાથ ટાગોર, એ નારીની વેદના અને વ્યથા વિશે લખતા હતા. બરોબર. તો મિશનના સૂત્ર સંચાલક પૂજ્ય ગુરુદેવે શરૂઆતના કુદ્રષ્ટિનું શોધન કરી અને પુરુષ પોતાના કામુક ચિંતનને બદલી નાખે તો સ્ત્રી પર બિનજરૂરી બોજ તથા શોષણ આપોઆપ દૂર થઈ જાય અને એ સદગ્રહસ્થ કેવી રીતે બની એના દાંપત્ય જીવન ઉપર ભાર મૂક્યો. એ વખતે 1008 કુંડી યજ્ઞોમાં પૂજ્ય ભગવતી માતાએ ગુરુદેવની ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો. ત્યારથી એમને થયું કે વિશ્વની અડધી શક્તિ નારી છે. જો એમને ઉજાગર કરવામાં આવે, એમની શક્તિને કામે લગાડવામાં આવે તો વિશ્વમાં કલ્યાણ થાય.
એટલે નારી જાતિના બૌદ્ધિક તથા ભાવનાત્મક ઉત્કર્ષનું મહત્વ જોતા એમને એવો વિચાર આવ્યો અને એમણે નારી જાગૃતિની શરૂઆત કરી. એમણે કહ્યું છે કે નારીઓ જાગો, અપની કો પહેચાનો. આપણે જોઈએ છીએ હવે કોઈનું વ્યક્તિગત કે એવું આપણે ના કરી શકીએ કે આ નારી જાગી નથી કે આ નારી ઊંઘે છે, એવું ના કહી શકીએ, પણ દરેક નારીએ પોતાને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. નારી ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન છે. નારી નારાયણી છે, મહાન છે, ગૌરવશાળી છે. આ બધા શબ્દો આપણે નોંધી લઈશું અને પછી આપણે વિશ્લેષણ કરીશું કે આ બધા શબ્દોમાંથી આપણને કયા સ્પર્શે છે અને આપણે આપણા જીવનમાં કયા ગુણો ઉતારવાના છે. નારી હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિની ગરિમા છે. નારી શક્તિનું પ્રતીક છે. નારી એક શક્તિ છે જેને આપણે આદ્ય શક્તિ કહીએ છીએ. આપણે દેવો કે દેવ મહાદેવ સિરિયલમાં જોઈએ છીએ કે આદ્ય શક્તિ પાર્વતી માતા આમ એક સામાન્ય સ્ત્રી જેવા છે, પણ જ્યારે એ આદ્ય શક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે એ જ વિશ્વની પ્રકૃતિની બદલી શકે છે. એવી રીતે આપણે જે નવરાત્રિમાં જે શક્તિ ઉપાસના કરીએ છીએ એમાં આપણે જોઈએ છીએ કે બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદ માતા, કાત્યાયની, કાળરાત્રિ, મહાગૌરી, સિદ્ધિદાત્રી, આ બધી માતાજીની શક્તિઓ છે. બરાબર? તો એ શક્તિ પ્રમાણે આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ. આદ્ય શક્તિએ જ્યારે જ્યારે જેવી શક્તિની જરૂર પડી તેવી શક્તિ એમણે ધારણ કરી. હવે આપણને ખબર છે કે આપણી જે આરતી છે જય આદ્યા શક્તિ માં વાળી, બરાબર, એમાં કીધું છે કે છઠ્ઠા એમાં કીધું છે કે નર નારીના રૂપે વ્યાપ્યા સઘળી માં. નર અને નારીના રૂપે માની શક્તિ, શક્તિ વગર તો નર પણ અધૂરો છે. એટલે શક્તિ રૂપે નર નારીના રૂપે ભગવાન માતાજી બધે વ્યાપેલા છે. તો એવું નથી કે જે માતાજીની મૂર્તિ છે એમાં જ શક્તિ છે. જે નર અને નારી છે, ટૂંકમાં જે મનુષ્ય છે, એ બધામાં આ શક્તિ તો છે જ, પણ આપણે એ શક્તિને ઉજાગર કરવાની છે. આપણા ધર્મશાસ્ત્રોમાં કહ્યું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આ હિન્દુ સંસ્કૃતિનો સિદ્ધાંત છે. હંમેશા નારીનું પૂજન કરવું જોઈએ, નારીનું સન્માન કરવું જોઈએ. જ્યાં નારીને માન સન્માનથી, સારી ભાવનાથી જોવામાં આવે છે ત્યાં દેવતાઓ પ્રસન્ન થાય છે. તો ભારતીય સંસ્કૃતિને અનુકૂળ આપણી પારિવારિક વ્યવસ્થા હોવી જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા જે ધર્મશાસ્ત્રો છે, ગઈ વખતે મેં ધર્મશાસ્ત્રો વિશે આ પ્રવચન આપ્યું હતું, તો એમાં મેં ઊંડો અભ્યાસ કર્યો હતો અને આમાંય કર્યો છે ઊંડો અભ્યાસ. બરાબર? તો દરેક ઘરમાં ધર્મશાસ્ત્રોનું વાંચન, અનુસરણ થવું જોઈએ. બરાબર? તો આપણી રાજકીય શાસન વ્યવસ્થા પણ એવી રીતે બનાવવી જોઈએ. નારી એ પરિવારનું આભૂષણ છે. નારીને જેમ તેમ સમજાય નહીં. બરાબર? ગૌરવ છે, સન્માન છે. જે ઘરમાં નારી સુસંસ્કૃત, ગુણવાન હશે તે ઘર સ્વર્ગ સમાન છે. હવે આપણે એમ કહીએ કે અત્યારના સમયમાં કઈ નારીને સુસંસ્કૃત કહેવી, એક મોટો પ્રશ્ન છે. બરાબર? એનું કારણ એ છે કે આપણા સમાજમાં આદિ અનાદિ કાળથી જે કઈ બનાવો બની ગયા એમાં નારી શિક્ષિત જોઈએ એટલી બની નહીં. બરાબર? અને જ્યારે શિક્ષિત બની ત્યારે બીજા બધા અભ્યાસમાં શિક્ષિત બની, આધ્યાત્મિકતામાં અને આપણી સંસ્કૃતિમાં જાણકાર બની નહીં. બરાબર? એટલે આ બધા પ્રશ્નો અત્યારે ઊભા થાય છે. દુનિયામાં ખોટા કાર્યોમાં ભાગ લેનાર પુરુષો વધારે જોવા મળે છે. આર્થિક ગુનાઓ, વ્યભિચાર, બળાત્કાર વગેરે વગેરે. નારીઓમાં સ્વાભાવિક સેવા સાધના અને ધર્મપરાયણતાના તત્વો જોવા મળે છે. તે પિયર અને સાસરીના પરિવારમાં આજીવન ઉદારતા, કરુણા, સેવા, સદભાવના જેવા ઉત્તમ ગુણો ધરાવે છે. નારી પુણ્ય પરમાર્થના કાર્યો કરે છે. એને મળે છે ઓછું
અને તે બીજાને વધારે આપે છે. પરિવારની સમાજ માટે ન્યોછાવર કરે છે. તે ડગલે ને પગલે અપમાનિત થાય, શોષિત રહેવા છતાં પણ બદલાની ભાવના રાખતી નથી. દૈવી શક્તિ નારીનામાં ભરપૂર છે. બરોબર. તો દરેક નારીએ પોતાની શક્તિને ઉજાગર કરવી જોઈએ. કેવી રીતે કરવી? ધર્મશાસ્ત્રોમાં આપેલું છે. કેવા સદગુણો નારીનામાં હોવા જોઈએ એ આપણે હમણાં પાછળ જોઈશું. તો એટલે જ આપણને ગુરુદેવે એક પ્રજ્ઞા ગીત આપ્યું છે, દેવી આદેશ કી જાગ જાય અગર, યુગ સ્વયં હી બદલતા ચલા જાયેગા. એ તો સર્વવિદિત છે ને બધાને ખબર છે. બરાબર. તો આજની પારિવારિક સમસ્યાઓથી આપણે સૌ જાણકાર છીએ. આ સમસ્યામાંથી આધ્યાત્મિક તત્વજ્ઞાન જ સુનિશ્ચિત સમાધાન કરી શકશે. હમણાં મેં એક સુરતનો કેસ યુટ્યુબમાં વાંચ્યો હતો કે એક છોકરી સાસરે આવી અને એણે એમ કીધું કે મમ્મી આપણે પાણીપુરી બનાવીએ. તો એના સસરાએ એવું કીધું કે બેટા પાણીપુરી ઉનાળામાં ખવાય, અત્યારે તો શિયાળો છે એટલે તમે સુખડી બનાવો, કોઈ પાક બનાવો, કોઈ સારી વસ્તુ બનાવો કે જે ખાવાથી આપણને શક્તિ મળે. બસ આટલી જ વાત. એ છોકરીએ તરત જ ફોન એના ઘરે કર્યો અને એમ કીધું કે મને અહીંયા પાણીપુરી ખાવાની ના પાડે છે. તરત જ એની મમ્મીએ ફોન કર્યો કે તને પાણીપુરી ખાવાની ના પાડતા હોય તો આપણે ઘેર આવતી રહે, આપણા ઘરમાં બધું જ છે. એણે બીજી કોઈ વાત કરી નહીં. પછી એના પપ્પા એ છોકરીને મોકલી જ નહીં સાસરે. કેવું કે મારી છોકરીને પાણીપુરી ના ખાવા દે. એટલે આ બધામાં માતા પિતાનો મોટો હાથ હોય છે. એટલે એવું નથી કે આજની નારી, થોડા વર્ષો પહેલાની નારી ને એની આગળની નારી ને દાદી બધાએ સમજવા જેવી આ વાતો છે. તો ચલો, નારી એ ઈશ્વરીય શક્તિ છે. નારી ઈશ્વરીય શક્તિ છે. નારી કોઈ જેવી તેવી વસ્તુ નથી. અહીંયા કીધું છે કે કેવલ નારી નહીં સુનો, હમ સાથી હૈ, ભગિની હૈ. નારી કેટલા બધા પાત્રો ભજવે છે. બરોબર. તો એ ગૃહિણી છે, સહધર્મચારિણી છે. એકલા પતિની નહીં, સાસરીના બધા જ સભ્યોની, સમાજના બધા જ સભ્યોની સહધર્મચારિણી છે. અને કુલદીપક કી બાતી હૈ. પોતે જલે છે અને પરિવારને પણ ઉજાસ ભરી દે છે. તો પુરુષ પોતાના કુટુંબમાં પત્નીની, માતાની, બહેન, ભગિનીને પૂરતું સન્માન આપતા શીખે. આ એક વસ્તુ ખાલી નારીને જ સુધરવાની કે આ સદગુણો કેળવવાનું છે એવું નથી. નર નારી, સ્ત્રી અને પુરુષ બંને પોતાના વાણી વર્તન વ્યવહારમાં બદલાવ લાવવાની જરૂર છે. નારી શક્તિની મહત્તા ઓળખી તેમની આગળ વધારવાનો અવસર આપે. ગમે તેવી નારી હશે, અભણ હશે, તો પણ એની જે બુદ્ધિ હશે, એની જે વિચારધારા હશે એ કંઈક જુદા જ પ્રકારની હશે. પત્નીને માટે બાળકો પેદા કરવાનું મશીન ના સમજે, તેને સાથીદાર, સહધર્મચારિણી, અર્ધાંગીની અને હૃદયેશ્વરી સમજે. તમે જોજો, જે પુરુષો પોતાની પત્નીને માન આપતા હશે, કદાચ ઓછું ભણેલી હશે તો પણ એની ભૂલ સમજાવતા હશે. બરાબર. તો એનામાં કેટલું પરિવર્તન આવે છે. અને કદાચ ભણેલી હશે તો ધીમે રહીને પોતાની ભૂલ કબૂલ કરી લે કે હા ભાઈ, મને આ વાતની ખબર નથી, તું મને સમજાવ. તો પણ બધું બરાબર થઈ રહેશે. સાથે સાથે સ્ત્રીઓએ પણ પોતાનું ગૌરવ, ફરજ, ધર્મ ને સમજવું જોઈએ. વૈદિક કાળમાં ઋષિ પત્નીઓથી સમાજના જુદા જુદા કાર્યો થતા હતા. અને સ્ત્રીઓ બ્રહ્મવાદીની હતી, મંત્રોની રચના પણ કરતી હતી, વેદોનું અધ્યયન કરતી, બ્રહ્મ ઉપાસના, યજ્ઞ વગેરે કાર્યો પણ ઘર ચલાવવાની સાથે સાથે કરતી હતી. અત્યારના સમયમાં જે લોકો ગાયત્રી પરિવાર સાથે જોડાયેલા છે એ યજ્ઞો કરે, સમજે, પોતાના ઘરને વ્યવસ્થિત રાખે. એટલું તો ગુરુદેવે આપણને જ્ઞાન આપ્યું છે. બરાબર. એટલા સંસ્કાર આપ્યા છે. જે રીતે પુરુષ બ્રહ્મચારી રહીને તપ, સ્વાધ્યાય, યોગ વગેરે દ્વારા બ્રહ્મને પ્રાપ્ત કરે છે, તેવી જ રીતે સ્ત્રીઓ પણ બ્રહ્મચારીણી રહીને
આત્મનિર્માણ તથા પરમાર્થના કાર્યો કરે છે. અથર્વવેદમાં લખે છે કે બ્રહ્મચર્યેણ કન્યા યુવામ વિંદતી પતિમ, અર્થાત કન્યા બ્રહ્મચર્યનું અનુષ્ઠાન કરીને તેના દ્વારા યોગ્ય પતિને પ્રાપ્ત કરે છે. આપણા ધર્મમાં, આપણી હિન્દુ સંસ્કૃતિમાં છોકરી 5 વર્ષની થાય એટલે એને ગૌરમાનું વ્રત કરાવવામાં આવે છે. એ શા માટે કરાવવામાં આવે છે? કે નાનપણથી જ એને એ રીતે ટેવા દેવામાં આવે છે કે મોડું ખાય, એક ટાઈમ ખાય, સવારે ભગવાનની પૂજન અર્ચના કરે. બરોબર? કેમ કરે? ગૌરમાં કહીને. ગૌરમાં એ કોણ છે? પાર્વતી માતા છે, એક શક્તિ છે. તો એવી શક્તિ પોતાની પુત્રીને મળે એ માટે આપણી એની પાસે 5 દિવસ ઉપવાસ કરાવીએ છીએ, જેને તપ કહેવાય. બરોબર? સાંજ સવાર આરતી કરી એની સમજ આપીએ છીએ. અત્યારે તો બધું ચાલે છે ખરું, પણ માનો જીવ બળી જાય. હવે મારી છોકરી ભૂખી છે, મારી છોકરી આમ છે તેમ છે. અલા ભાઈ, એને તપવા દો. તપશે તો જ નિખરશે, તપશે તો જ બળવાન બનશે. બરાબર? તો આવી રીતે બ્રહ્મચર્યનું અનુષ્ઠાન કરીને એ પોતાને એમાં શક્તિ પ્રાપ્ત કરે છે. એ ગૌરમાનું વ્રત પૂરું થાય એટલે બીજું એક વ્રત આવે છે. બરોબર ને? 5 વર્ષનું એ વ્રત, બીજું જે વ્રત છે હું નામ ભૂલી ગઈ છું અત્યારે, પણ એ વ્રત 5 વર્ષ એક અનાજ ખાઈને, બીજા 5 વર્ષ બીજું એક અનાજ ખાઈને, અને ત્રીજા 5 વર્ષ બીજું એક અનાજ ખાઈને, અને ચોથા 5 વર્ષ એક અનાજ ખાઈને પોતાના પતિના ઘરે જઈને ત્યાર પછી બીજા પતિ પત્નીને સાથે બેસાડીને 5 કે 10 કે 11 જે આપણી યથાશક્તિ હોય એ પ્રમાણે એમને જમાડી પછી એનું ઉજવણું કરવાનું હોય છે. અત્યારે બધા આ બધું ભૂલી ગયા છે. 5 વર્ષ પૂરા થાય એટલે છોકરીઓને જમાડી દીધું, વાત પતી ગઈ, એટલે વર્ષ બધા પૂરા થઈ ગયા. પણ એવું હોતું નથી. તો સામાન્ય રીતે બૌદ્ધિક ક્ષેત્રમાં નારીની શ્રેષ્ઠતા આગળ રહી છે. નારીના સર્જન સમયે જ માનસિક સંરચનામાં સર્જન, પ્રેમ, સંયમ, નિયમન અને સુવ્યવસ્થાનો ક્રમ સ્વાભાવિક વિશેષ પ્રમાણમાં રહ્યો છે. હવે અત્યારે સમજ ઊંધી થઈ ગઈ છે કે છોકરીને ખૂબ ભણાવો ગણાવો, બરાબર, અને એને પગભર કરો. એને પગભર કરો. એવી રીતે એક બેન મને મળ્યા, એમની બેબી 23-24 વર્ષની છે અને કંઈક MBA નો કોર્સ કરે છે. તો મેં કીધું કે આના માટે છોકરો જોવાનો. નાના કે છે એને કમ્પ્લીટ ભણી લે અને પછી એને સારી જોબ મળે અને પછી એના માટે છોકરો જોવાનો એમ. તો મેં કીધું કે તમે કેમ એવું ઈચ્છો છો? ના, કશુંક થાય તો એમ, આગળ જતા કશું થાય તો આપણી છોકરી ભૂખે ના મરે ને. તો શું થવાનું છે આગળ? મેં એમની જોડે બહુ ચર્ચા કરી કે આગળ જતા શું થવાનું છે? કશું થવાનું નથી, કશું થાય જ નહીં. તમે અત્યારથી જ એવું ઈચ્છો છો કે મારી દીકરીના ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ આવે. બરાબર? તો પ્રોબ્લેમ આવે અને છોકરી કમાતી હોય તો એનું સોલ્યુશન નથી, એનું સોલ્યુશન નથી. એટલે આપણે ખૂબ સમજવા જેવી વાત છે. તો તેથી સમાજે નારીને પુરુષ સમોવડી બનાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ એના જે ઘરના ગૃહિણીના સંસ્કાર આપવા જોઈએ એ આપ્યા નથી. બધા એવા નથી, ઘણા બધા આપતા પણ હોય છે. સ્ત્રીનું શારીરિક બંધારણ મજબૂત હોતું નથી, પરંતુ તેનામાં કોમળતા છે, સહનશીલતા છે, એ વધારે પ્રમાણમાં જોવા મળે છે. નારી કોઈ અર્થમાં અબળા નથી. આપણું શાસ્ત્ર કહે છે કે નારી એ અબળા નથી, નારી એ સબળા છે. એનામાં જે બળ છે એવું કોઈનામાં નથી. શારીરિક બળ જુદી વાત છે, અને એ પણ અત્યારે તો ઘણા બધામાં જોવા મળે છે કે આ સૈનિકોની જગ્યાએ બહેનો પણ કેટલું સેવા આપે છે. તો નારી સબળા છે, શક્તિમાન છે. કેમ? કે તે બાળકનું સર્જન કરી શકે છે. તો એને અબળા કેવી રીતે કહેવાય? ના કહેવાય ને, એ સબળા છે. તો તે સર્વદા સમર્થ છે. નારી જે ઠાને, જે સંકલ્પ કરે એ પૂર્ણ કરીને જ રહે. બરોબર? તો
નારી શ્રેષ્ઠ છે, અક્ષય છે. અને નારી સ્વાભાવિક રીતે શારીરિક અને માનસિક રીતે અપેક્ષા કરતા પણ આપણે ધારીએ એના કરતા પણ વધારે સુંદર, કોમળ અને મધુર છે. એનામાં અગમ્ય સૂઝબૂઝ હોય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે ઘણા પતિઓ નાની ઉંમરમાં એક્સપાયર થઈ જાય છે અને મોટાભાગની નારી પોતાના બાળકોમાં જ જીવન ગુજારે છે. કોક નારી બરોબર છે કે મેરેજ કરી લેતી હોય, એક જુદી વસ્તુ છે અને એમાં પણ ખોટું નથી. એની ઈચ્છા હોય નહીં કરે તો ખોટું નથી, પણ પરણેલા પુરુષ સાથે મેરેજ કરે નહીં. જે એના જેવો કોઈ એકલો પુરુષ હોય તો એ મેરેજ કરી શકે. બરાબર. તો નારીમાં સાહસિકતા અને બુદ્ધિમત્તા એને પ્રદર્શિત કરવાની તક મળે તો નારી પાછળ પડતી નથી. પુરુષ વર્ગની તુલનામાં ક્યાંય વિશેષ અશક્ત અને શ્રેષ્ઠ સાબિત સશક્ત થાય છે. સોરી, અશક્ત નહીં, સશક્ત અને શ્રેષ્ઠ સાબિત થાય છે. ક્યાંય વિશેષ આજના સમયમાં આપણે જોઈએ છીએ કે આપણા રાષ્ટ્રપતિ ભારતના, બીજા વિદેશોમાં પણ બહેનો જ છે સીએમમાં, અને આપણા રેખાબેન ગુપ્તા, સોનિયા ગાંધી, મમતાબેન બેનર્જી, બધા ગુણોથી આપણે નથી જોતા પણ નારી તો છે જ નહીં. એમનામાં કેટલી સાહસિકતા, કેટલી શક્તિ, કેટલી તાકાત, કેટલી બુદ્ધિ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ બધી નારીઓ પ્રતિભાશાળી છે. આપણા ગાયત્રી પરિવારમાં જુઓ ને, નારીઓનું પ્રમાણ વધુ છે. તમે શાંતિકુંજની બહેનો જોઈ હશે, એક અનોખા તેજ વાળી જ લાગે આપણને. એમનામાં આ બધા જ ગુણો એમનામાં હું દર વર્ષે જોઉં અને માર્ક કરું, મને એમ થાય કે કેટલા ભાગ્યશાળી છે. ભૂતકાળમાં અનસુયાએ પણ ભગીરથ કરતા પણ વધુ મોટું તપ કર્યું હતું અને મંદાકિનીએ પૃથ્વી પર ઉતારી હતી. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા દેવાધિદેવોને પણ ષડયંત્ર રચતા અનસુયાએ શું કર્યું હતું? એમને પોતાના તપ પરથી બાળક બનાવી દીધા. બરોબર ને? દેવગણો અસુરોથી પરાજિત થતા મા શક્તિએ પણ મહાકાળી માતાનું સ્વરૂપ ધારણ કર્યું, દૈત્યોનો સંહાર કર્યો અને દેવતાઓના પ્રાણ બચાવ્યા હતા. પાર્વતી માતા શિવ પત્ની બન્યા. કુંતી માતાએ દેવ વંશધરો પેદા કર્યા. મદાલસા, સીતા, શકુંતલાએ દેવમાનવ પેદા કરીને પોતાની શ્રેષ્ઠતા સાબિત કર્યું. રાણી લક્ષ્મીબાઈએ માત્ર સ્ત્રીઓની એક એવી મોટી રચના ઊભી કરી હતી કે જેને શાસ્ત્રોની ના હિંમત કરે. અત્યારે આપણે સમાચારમાં જોઈએ છે ને કે પેલા ડોક્ટર શાહીની કેટલી બધી છોકરીઓને તૈયાર કરી છે જિહાદ માટે. એ આપણે તમે જોતા હશો ન્યૂઝ, તો એમાં તમે જોયું હશે. હવે આપણે જોઈએ છે કે જે દેવીઓ છે એ દેવીઓ ફક્ત દેવી નથી, એ દેવી છે અને માણસ, નારી જે છે એ પણ દેવીને દેવતા છે. ખાલી આપણે આપણી શક્તિઓને સમજવાની, ઢંઢોળવાની અને પ્રદર્શિત કરવાની તાકાત, જ્ઞાન આપણામાં જોઈએ. હવે આપણે દુર્ગા માતાનો તમે ફોટો જુઓ તો કે અંબા માતાનો ફોટો જુઓ, તેમના હાથમાં શું શું હોય છે? ચક્ર, તલવાર, ત્રિશૂળ અને ચોથા હાથમાં આશીર્વાદ મુદ્રા હોય છે. બીજા ડાબા હાથમાં શું હોય છે? શંખ, ગદા, ધનુષ્ય. બરાબર. સરસ્વતી માતાના એ દુર્ગા માતા છે કે જે દુર્ગ ક્ષણોની, દુર્ગ પરિસ્થિતિને નાચવા માટે એમને આ બધા શસ્ત્રો ધારણ કરવા પડે છે. જ્યારે સરસ્વતી માતા છે એ પણ એક શક્તિ જ છે, ખાલી નામ જ જુદા છે. સરસ્વતી માતાના હાથમાં શું છે? વીણા છે. બરાબર. એ સુંદર રાગ એ કરે છે, મધુર વાદિની છે. બરાબર. સંગીતના જેટલા વાજિંત્રો છે એ બધા વાજિંત્રો આપણામાં એક નવો રસ, નવો આનંદ, નવી સ્ફૂર્તિ પેદા કરે છે. ત્યાર પછી લક્ષ્મીજીના હાથમાં શું છે? બંને હાથમાં કમળ છે અને ધનનો એક ઘડો છે, જેનાથી એ પાત્રથી આપણને ધન આપે છે. મહાકાલી, તો એ શક્તિની મહાકાલી સ્વરૂપ જ્યારે ધારણ કરવાનું થયું
ત્યારે એમના હાથમાં શું છે કે ખડક છે, ત્રિશૂલ છે, પછી પાત્ર છે કે જે પેલા રક્તબીજનું રક્ત એ પાત્રમાં લેશે, એક હાથમાં અસુરનું માથું છે અને એ પોતે પીવે છે અને ખૂબ જ ગુસ્સામાં એ અસુરતાનો નાશ કરે છે. તો એક નારી એ દેવી જ છે. સમય સમયે આ બધા પાત્રો એને ભજવવાના હોય છે, બરાબર. તો આપણે એ શક્તિને અનુરૂપ એ શક્તિ જેવું ના કરી શકીએ, પણ આપણામાં થોડીક પણ શક્તિ હોય તો સમાજના દૂષણોને આપણે રોકી શકીએ. વેદ કાળમાં ઋષિ તુલ્ય, ગાર્ગી, મૈત્રેયી, અપાલા, ઘોષા આદિ અને ઋષિકાઓ થઈ ગઈ. ચાણક્ય, શંકરાચાર્ય, વિનોબા ભાવે જેવી વિભૂતિઓની સંરચનાનું શ્રેય તેમની માતાઓના ફાળે જાય છે. દરેક પુરુષ માતાની કોખથી જન્મ લે છે. એટલે જે આ સંતો છે, ઋષિઓ છે, મહાપુરુષો છે, એ બધાનું શ્રેય એમની માતાને જાય છે કે તે વખતે એમની માતાએ જ્યારે પ્રેગ્નન્ટ હતા ત્યારે એમણે કેવા વિચારો કર્યા હશે, એમને કેવું ખાવું પીવું રહેવું, કેવા સંસ્કારોનું સિંચન કર્યું હશે, ત્યારે આવી બધી વિભૂતિઓ આપણને મળી. ઈલાએ પોતાના પિતા મનુના યજ્ઞનું પૌરોહિત્ય, ઈલા નામની જે સ્ત્રી છે, નારી છે, એને એમના પિતા મનુ જે યજ્ઞ કરતા હતા એનું પૌરોહિત્ય એટલે પુરોહિતનું સ્થાન શોભાવ્યું હતું, બરાબર. સરસ્વતી, લક્ષ્મી, દુર્ગા આદિના રૂપમાં નવદેવીઓનું ગૌરવ સાધકો કરે છે. તેમની પૂજા કરીને તેમને સિદ્ધિઓની અધિષ્ઠાત્રી માનવામાં આવે છે. ગુરુદેવ કહે છે કે તમે જેવું વિચારો, જેવું વિચારો, જેનું મંથન કરો, જેનું ચિંતન કરો, એના જેવા તમે બની શકો. એનામાંથી બે ચાર સંસ્કાર તો આપણામાં આવે જ. તો પરબ્રહ્મએ જેની આવશ્યકતા અનુભવી અને જેની સહાયથી સૃષ્ટિ રચી તે યશ પ્રકૃતિ નારી જ છે. જ્યારે ઈશ્વરીને એમ થયું કે પોતાનું વંશ આગળ વધારવો, બરાબર. તો એ વખતે તો ખાલી બ્રહ્માજી, ઋષિઓ હતા, નારદ મુનિ હતા, બધા હતા, બરાબર ને. એ તો તમને ખબર હશે વાત કે મનુને કર્યા ને ત્યાર પછી એમની બીજા એક નારીનું સર્જન કર્યું અને એના દ્વારા આપણે બધા થયા. તો આપણે સમજવું જોઈએ કે એ જ એક પુરુષ અને નારીનામાંથી આખી જાતિ થઈ આપણી મનુષ્ય જાતિ. એમાં ક્યાંય કોઈ મુસલમાન નથી, કોઈ પારસી નથી, હિન્દુ નથી, કોઈ નથી. કોણ છે? ફક્ત સ્ત્રી અને પુરુષ. તો આપણા ધર્મશાસ્ત્રોમાં સ્ત્રી અને પુરુષે જીવન કેવી રીતે જીવવું જોઈએ કે જેથી સુખી થવાય એ બધું જ અંદર આપેલું છે. પણ ઈશ્વરે નારીનું સર્જન કર્યું ત્યારે નરની તુલનામાં નારીને બહુ જ બધું સામર્થ્ય આપ્યું, બુદ્ધિ આપી, સંવેદના આપી અને બધા જ સદગુણો ભગવાને નારીને આપી દીધા. દેવોએ પૂછ્યું પણ ખરું કે તમે જ્યારે ભગવાન નારીનું સર્જન કરો છો ત્યારે તમે બહુ વાર કરો છો અને બહુ જ વિચાર કરો છો, તો એવું કેમ? એટલે ભગવાન હસ્યા કે જો નારી એ હું એનામાં બધા જ સદગુણો ઠાસીને ભરું છું કે જેથી મારું વિશ્વનું કાર્ય છે તે સુંદર અને સરસ રીતે ચાલે. એટલે ભગવાનની નારીનામાં બધા જ સદગુણો ભર્યા છે, એક પણ અવગુણ ભર્યો નથી, બરાબર. તેમ છતાં ક્યાંથી આયા એ તો આપણને બધાને ખબર છે કે કશ્યપ ઋષિની 2 પત્ની દિતિ અને અદિતિ, અને એમાં એકે અસુરોને જન્મ આપ્યો અને એકે દેવતાઓને જન્મ આપ્યો. આ તો બધું ચાલ્યા જ કરે. પણ આપણે અત્યારે જે જગ્યા ઉપર છે એ જગ્યા ઉપર ખાલી આપણે આપણા ઘરના પરિવારના સંસ્કારો સાચવવા માટે આપણું શું સ્થાન છે અને આપણે શું કરવું જોઈએ, બરાબર. તો હવે એવું બને કે ચલો નારીનું સર્જન જ ના કરે, ઈશ્વર નારીનું સર્જન જ ના કરે તો શું થાય? એક મહાપ્રલય આવી જાય
જો કે અત્યારની વર્તમાન પરિસ્થિતિમાં છોકરીઓ મળતી નથી, બરાબર ને? ઘણા બધા છોકરાઓ એમને એમ છે, પણ એ લોકોની સંસ્કારી નારી જોઈએ છે. સારી, રૂપાળી, ભણેલી અને સંસ્કારી છોકરી બતાવજો. તો એ તો બધું ઈશ્વરના હાથમાં છે, પોતાના ભાગ્યના હાથમાં છે. તો આ જે સમસ્ત સંસાર છે એ પરમાત્માનું જ સ્વરૂપ છે. નારી જાતિ સાક્ષાત ભગવતી પરા અંબા દુર્ગાનું પ્રતિબિંબ છે, પ્રતીક છે. આપણે જોઈશું કે અત્યારે સૈનિકોમાં નારીઓ ત્યાં સરહદ પર ઊભી રહીને પ્રતિકાર કરતી હોય છે, આપણા દેશના લોકોનું રક્ષણ પણ કરતી હોય છે. વિશ્વનું સર્જન અને પાલન પોષણ શક્તિ એટલે કે માતાઓમાં જ હોય છે. જો માતાનું સ્થાન કયું છે કે એ જ સર્જન કરે છે અને એ જ પાલન પોષણ કરે છે. એના સિવાય પુરુષનું સ્થાન એ છે કે સ્ત્રીની સાથે એના સમોવડી બની અને એને સાથ સહકાર આપી બંને સાથે પોતાના ફરજ બજાવી, કર્તવ્ય બજાવી. તો ભારતીય સંસ્કૃતિમાં પરિવારનું સંચાલન, બાળકોનું પાલન પોષણ અને સંવર્ધનનું મુખ્ય દાયિત્વ ગૃહ સ્વામીની નારી જાતિ પર જ નિર્ભર છે. ભારત વર્ષ હંમેશા માતાઓનું, સ્ત્રી તત્વનું, નારીઓનું સેવક રહ્યું છે, બરોબર ને? તો પુરુષ અને પ્રકૃતિના સંયોજનથી જ જગત બન્યું છે. એવું જરૂરી નથી કે નારીને જ મહાન બનાવો, નારી જ મહાન છે. નર પણ મહાન છે, બરાબર? નર નારી બંને સમાન હોવા જોઈએ. તો અત્યારે આપણે કહીએ છીએ કે નારીને કન્યા ભણાવો, કન્યાને આમ કરો, પણ પછી ફેમિલી વાળા શું કરે છે? છોકરામાં ધ્યાન આપતા ઓછું ધ્યાન આપે છે કે તો આપણા ઘરમાં જ રહેવાનું છે ને, એ તો આપણા ઘરમાં જ રહેવાનું છે ને. ના, નર અને નારી, છોકરો અને છોકરી, જે બધા ઉપર આપણી સરખી સદભાવના રાખવી જોઈએ, સરખું શિક્ષણ આપવું જોઈએ, સરખા સંસ્કારો આપવા જોઈએ. પ્રકૃતિ શક્તિ છે અને પુરુષ શક્તિમાન છે, બરાબર? શક્તિ વગર શક્તિમાનનું મહત્વ નથી અને શક્તિમાન સિવાય શક્તિનું કોઈ સ્થાન નથી, બરાબર? શક્તિ બહુ હોય પણ શક્તિમાન ના હોય તો? શક્તિમાન હોય અને શક્તિ ના હોય તો? ના, બંને એકબીજાના પૂરક છે, એકબીજા વગર બંને અધૂરા છે. બંનેનું કર્તવ્ય અલગ અલગ છે, બંનેનું કર્તવ્ય અલગ અલગ છે. એક જ શરીરના ડાબા જમણા અંગોની જેમ ક્રિયાશીલ રહીને એકબીજાના પૂરક પણ છે. આપણા શાસ્ત્રોમાં નારીની વિવિધ રૂપોમાં વંદના કરવામાં આવી છે, બરોબર? તો નરનું કાર્ય શું છે? સારું કમાવું, સારી આવક ઊભી કરવી, બરાબર? નારીનું કાર્ય શું છે? બાળકો પેદા કરવા, એમને સંસ્કાર આપવા, ઘરનું બધું જ ધ્યાન નારીએ રાખવું. તો આપણી પેલી સ્તુતિ બધાને ખબર હશે, નમો દેવ્યೈ મહાદેવ્યૈ શિવાય સતતમ નમઃ, નમઃ પ્રકૃતિ ભદ્રાય નીતાઃ પ્રણતા સ્મૃતામ, યા દેવી સર્વભૂતેષુ વિષ્ણુમાઇતિ શબ્દિતા, ચેતન અભિધ્યતે બુદ્ધિરૂપેણ નિદ્રારૂપેણ ક્ષુધારૂપેણ શક્તિરૂપેણ તૃષારૂપેણ ક્ષાંતિરૂપેણ જાતિરૂપેણ લજ્જારૂપેણ શ્રદ્ધારૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એટલે આ બધા જ સદગુણો નારીએ પોતાનામાં વિકસાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. માએ પોતાની પુત્રી નાની હોય ત્યારથી જ આ બધી સમજ આપવી જોઈએ કે જેથી સમય બદલતા એના બાળકોમાં આ બધા સદગુણો ભરી શકે. તો નારી હોય નર, મનુષ્ય જીવનનું પરમ લક્ષ્ય છે, બરાબર? હિન્દુ નારીનું શરીર પવિત્ર હોય છે, ખાસ કરીને હિન્દુ નારી અમુકને બાદ કરતા બધાની સાથે કોઈ પુરુષને આંગળી પણ અડકવા દેતી નથી, બરાબર? તો નારીનો ધર્મ છે પોતાના પતિને જ પરમેશ્વર માને. આ બાલ્યાવસ્થામાં પિતા
યુવાવસ્થામાં પતિ અને વૃદ્ધાવસ્થામાં પુત્ર નારીનું રક્ષણ કરે છે. કદાપી નારીએ એવું ના સમજવું જોઈએ કે હું તો સ્વતંત્ર છું, હું જેમ ધારું એમ કરી શકું. પણ તમારે આશરો કે છત્ર પિતા, પતિ અને પુત્રનું તો રાખવું જ જોઈએ. એ નારીનું રક્ષણ કરે છે. સ્ત્રીઓએ આ 3 સંબંધોથી સ્વતંત્ર રહેવાનું વિધાન શાસ્ત્રમાં નથી. અત્યારે તો સહેજ કી બોલવાનું થાય એટલે નારી પોતાના પિતાને છોડીને જતી રહી, ત્યાં ના ભાવ્યું તો પતિને છોડી દે, અને પુત્ર માને છોડી દે. કોઈ વ્યવસ્થા રહી નથી. એટલા માટે આપણે આ બધા ધર્મશાસ્ત્રોનું વાંચન કરવું જોઈએ અને એનું ચિંતન કરવું જોઈએ. તો સ્ત્રીઓ માટે ફક્ત પતિ પરાયણતા દ્વારા જ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી શકે છે. આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે પતિ ગમે તેવો હોય તો પણ નારીએ પોતાના પતિને અનુસરવું જોઈએ. મેં તો એક પુસ્તકમાં એવું પણ વાંચ્યું હતું, કદાચ પતિ વેશ્યાવાળી જતો હોય બરાબર તો પણ નારી મૂકી આવીને લઈ આવે. એની ભૂલો ઉપર બહુ માથાકૂટ કરવી નહીં. બરાબર, એ પતિવ્રતાનું એક લક્ષણ છે. આપણા ધર્મશાસ્ત્રમાં પ્રાચીન યુગમાં પિતાની સંપત્તિમાં પુત્રથી વધારે અધિકાર પુત્રીઓને આપવામાં આવ્યો છે. મારી પાસે એક આટલો જાડો અંક છે, નારી અંક, એમાં મેં આ વાંચ્યું કે અત્યારે તો જો કે સરકાર તરફથી થઈ ગયું છે કે પિતાની સંપત્તિમાં છોકરીનો હક હોય. ભારતીય સંસ્કૃતિમાં માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ ગણાવ્યા છે. માનવ ધર્મશાસ્ત્રમાં માતાનું ગૌરવ ઉપાધ્યાયથી 10 લાખ ગણું. ઉપાધ્યાય એટલે શિક્ષક, એનાથી 10 લાખ ગણું. 10 લાખ ગણું થાય. આચાર્યથી 1 લાખ ગણું અને પિતાથી 1000 ગણું બતાવવામાં આવ્યું છે. દર્શન શાસ્ત્રોમાં પણ નારી ઘરની શોભા, કન્યા સંપત્તિની શોભા, પાંડિત્ય પુરુષની શોભા, સદબુદ્ધિ અને સ્ત્રીઓની શોભા લજ્જા છે. એટલું સરસ સમજાવ્યું છે કે પુરુષોમાં પાંડિત્ય હોવું જોઈએ, ભણેલો ગણેલો સમજદાર બુદ્ધિશાળી પુરુષ હોવો જોઈએ. નારીનું મહત્વ, યા નારી જે નારી બધા જ કાર્યોમાં પ્રયત્નશીલ છે, દક્ષ છે, પુત્ર પ્રશસ્વિની છે, પતિવ્રતા છે, જે નારી પતિને પણ સમાન પ્રેમ કરે છે, જે નારી ધર્મ ભગિની છે, ભારતીય નારીમાં યશ શક્તિ છે. ગૃહિણી આદર્શ નારીના દરરોજના 6 ધર્મ કાર્ય છે. દરેક નારીએ આ 6 નિયમોને પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. કે સૂર્ય ઉગે એ પહેલા ઉઠી જવું જોઈએ, ઘરની સ્વચ્છતા અને સ્નાન એ પહેલા જ કરી લેવું જોઈએ. ત્યાર પછી દેવ પૂજન કરવું, સૂર્ય અર્ઘ્ય દાન કરવું, તુલસી પૂજન કરવું અને અતિથિ સત્કાર કરવું. અતિથિ સત્કાર એ નારીનું મોટામાં મોટું આભૂષણ છે. અતિથિ દેવ સ્વરૂપ છે, તેના વાસ્તવિક અર્થ સમજવું. કોઈ પણ વ્યક્તિ આવે, આપણને ગમતો હોય કે ના ગમતો હોય, પણ આપણા મનમાં કોઈ ક્લેશ કે નિંદા વેરઝેર રાખવા નહીં. બરાબર, વિશ્વના કોઈ પણ દેશની સંસ્કૃતિમાં આપણા દેશની સંસ્કૃતિ જેવી ઉદાત્ત ભાવના, સભ્યતા નથી. ભારતના ઋષિઓ, સંતો, મનુષ્યોનું હજારો વર્ષનું ચિંતન સાધનાનું સર્વ ઉત્કૃષ્ટ રત્ન છે કે અતિથિ દેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. અતિથિને દેવ માનવો જોઈએ, ગમે તે અતિથિ હોય. બરાબર, મહાભારતમાં મહાત્મા વિદુરજીએ અતિથિના રૂપમાં આવેલા અતિથિનું આતિથ્ય કેવી રીતે કરવું એ ધૃતરાષ્ટ્રને ખાસ કરીને સમજાવ્યું છે. કે ઘેર આવેલા અતિથિને આસન આપવું, જળ આપવું, ચરણ પખાડવા. ચલો અત્યારે આપણે ચરણ નથી પખાડતા, પણ તેની કુશળતાના ખબર અંતર પૂછવા, ત્યારબાદ આવશ્યકતા અનુસાર નાસ્તો કે ભોજન કરાવવું. અતિથિને આપણા ઘરેથી ચા પાણી નાસ્તા વગર જવા દેવું નહીં.
પણ ભગવાન વેદ વ્યાસે અતિથિ યજ્ઞની વ્યાખ્યા કરતા કહ્યું છે એ અતિથિ કો નેત્ર દે. વેદ વ્યાસે કીધું છે અતિથિ કો નેત્ર દે. નેત્ર દેવું એટલે શું? આંખો આપવી? ના, પ્રેમ ભરી દ્રષ્ટિથી જુઓ અને એને માન આપો. આવો 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 કે છે ને, બહુ દિવસે દેખાયા, પણ શુદ્ધ અને પવિત્ર મનથી, ખાલી નાટકથી નહીં. એટલે કે હૃદયની પવિત્ર ભાવથી તેનું હિત ચિંતન કરવું જોઈએ. મધુર વાણીથી સ્વાગત કરવું જોઈએ. જ્યાં સુધી રહે ત્યાં સુધી તેમની સેવામાં હાજર રહેવું જોઈએ. જ્યારે તે પ્રસ્થાન કરે ત્યારે થોડા પગલા તેની સાથે જાઓ. બરાબર? એ તો આપણે જઈએ જ છીએ, અને ઘરમાં બેઠા હોય એના કરતા વધારે સમય આપણે એને મૂકવા બહાર નીકળીએ ને ત્યારે વાતો કરતા હોય છે. આપણા ઘરમાં ગમે એટલો અભાવ હોય પણ અતિથિને બેસવા માટે સ્થાન આપો, આસન આપો, પાણી આપો અને મધુર વાણી સાથે એનું સ્વાગત કરો. મન પવિત્ર રાખો. અતિથિના આદર સત્કારથી મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે. હવે આપણા ઘરે કોઈ આવે તો આપણે બોલાવો તો પડવાનો જ છે. બરાબર? પાણીનો ભાવ તો પૂછવો જ પડે. તો તમે મનમાં વેર રાખીને કે આડાઅવળા વિચારો રાખીને એને તમે આ બધું કરો, પાણી આપો, આ છે, તો સારા જ ભાવથી આપણે શું કામ ના કરીએ? બરાબર ને? સારા જ ભાવથી આપણે એનો આદર સત્કાર કરીએ. ત્યાર પછી સ્ત્રીનું એક આભૂષણ છે ક્ષમા. ક્ષમાશીલતા એ બહુ જ મહત્વનું આભૂષણ છે. આપણે યજ્ઞમાં પૃથ્વી પૂજન કરીએ છીએ, બરાબર? ત્યારે આપણે પૃથ્વી માતાને પ્રાર્થના કરીએ છીએ, હે ધરતી માતા, હે પૃથ્વી માતા, તમારા જેવા દિવ્ય સંસ્કારો, વિશાળતા, ઉદારતા, સહનશીલતા, ક્ષમાશીલતા અમારા સૌના જીવનમાં આવે. નારી ક્ષમાશીલ હોવી જ જોઈએ. નારી ક્ષમાશીલ હોવી જોઈએ. ક્ષમા મનુષ્યનો ઉત્તમ ગુણ છે. એટલે કહેવાય છે ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા વીરોનું આભૂષણ છે. આપણે દરરોજ રાત્રે સૂતી વખતે પરમાત્મા પાસે બેસીને આપણા આખા દિવસ દરમિયાન આપણી જે ભૂલો થઈ એની ક્ષમા માંગવું, અને કોઈ ભૂલથી કોઈ આપણું ખરાબ વિચાર્યું કે કર્યું તો આપણે એની ક્ષમા આપી. તો એનાથી શું થશે કે આપણે હલકા બની જઈશું, કારણ કે ક્ષમા માંગી લીધી ઈશ્વર પાસે અને બીજાની ક્ષમા આપી દીધી. તો આપણા માટે કોઈ કશું વિચાર્યું તો આપણે એની ક્ષમા કરી દેવાનું. હવે ધર્મનું આચરણ, સદાચાર, સારો આચાર વિચાર. આપણને મોટા ભાગે ખબર જ છે કે મનુષ્યએ કેવું વાણી, વર્તન, વ્યવહાર, ગુણ, કર્મ, સ્વભાવ કેવા રાખવી જોઈએ આપણને ખબર છે. તેમ છતાં પણ આપણે થોડા ડગી જઈએ છીએ. બરાબર ને? જો ધર્મનું આચરણ કરી, અધર્મનો ત્યાગ કરી, ગમે તે થાય અસત્ય અને અધર્મની આપણે પોષવાના નહીં. સદાચારથી દીર્ઘાયુષ્ય, મનવાંછિત સંતાનની પ્રાપ્તિ થાય છે, અક્ષય ધનની પ્રાપ્તિ થાય છે, અકલ્યાણકારી તથા ખરાબ લક્ષણોનો નાશ થાય છે. પછી દયા. સ્ત્રીનામાં દયાનો ભાવ તો હોવો જ જોઈએ. દયા સૌથી મહાન ધર્મ છે, અને ક્ષમા સૌથી મોટું બળ છે. સત્ય સૌથી ઉત્તમ વ્રત છે. પરમાત્માનું તત્વજ્ઞાન, બ્રહ્મ જ્ઞાન એ સર્વોત્તમ જ્ઞાન છે. પ્રેમ, સદભાવના સુંદર જીવનનું અમૃત છે. આ દયા વિશે હું એક ઉદાહરણ કહીશ તમને કે એક વખત એક બહેન જે બીજાનું કામ કરતા હતા, બસમાં બેઠા એમને જગ્યા મળી, એ બેસી ગયા. બીજા સ્ટેશનની એક વૃદ્ધ માતાજી ચડ્યા એટલે બેન ઊભા થઈ ગયા અને એમ કીધું કે બેસો. એટલે બેન બેઠા. હવે એ બેનનું સ્ટેશન આવ્યું એટલે એ ઉતરી ગયા, એ બેન બેઠા. પછી બીજી એક પ્રેગ્નન્ટ બેન આવ્યા એટલે પાછા પેલા બેન ઊભા થઈ ગયા અને એ બેનને કીધું કે તમે બેસો. એ બેન બેઠા. એમનું સ્ટેશન આવ્યું એટલે એ બેન ઉતરી ગયા. પછી એક નાની છોકરી આવી, પાછા ઊભા થઈ ગયા અને પેલી નાની છોકરીને કીધું કે તું બેસ. હવે આ બધી જ વાત, આ બધું એક બેન જોયા કરતા હતા. પછી એક જગ્યાએ બેનને ઉતરવાનું આવ્યું, ત્યાં જ આ બેનને ઉતરવાનું હતું. તો એ બેનને પેલા બેનને ઊભા રાખ્યા
કે મારે એક વાત પૂછવી છે કે શું, તો કે તમને જગ્યા મળી તો પણ તમે 3 વખત ઉઠી ગયા અને 3 વખત તમે બીજાને બેસવા દીધા. તો પેલા બેને શું જવાબ આપ્યો ખબર છે? કે જો બેન, અમે એટલા ગરીબ છીએ કે અમારાથી પૈસાનું દાન થઈ શકે તેવું નથી. હું મજૂરી કરું છું, મારા બાળકો ભણે છે ને મજૂરી કરે છે, મારા ઘરવાળા પણ મજૂરી કરે છે, એટલે અમારી પાસે કોઈને ખવડાવવું, વસ્ત્ર આપવું, પૈસા દાનમાં આપવા એવી અમારી વ્યવસ્થા નથી. એટલે અમે બધાય, અમારા ઘરના બધાય આવી રીતે અમે એક દુઆનું કામ કરીએ છીએ કે અમે એમને બેસવા દીધા એટલે એમને દુઆ આપી. બરાબર ને? કે જો આ બેને મને બેસવા દીધા, તો અમે બધી દુઆ ભેગું કરીએ છીએ અને દુઆના કારણે અમે બહુ જ સુખી છીએ. ભલે ને અમારી પાસે પોતાનું ઘર નથી, અમને એક ટાઈમ જમવાનું મળે છે, ખૂબ મહેનત કરવી પડે છે, પણ એ બધાની દુઆથી હંમેશા અમે આવું કરીએ છીએ કે દુઆથી અમે સંતોષી અને સુખી રહીએ છીએ. બરોબર? તો દયા એ કોઈની દુઆ મેળવવી ને એ બહુ અગત્યની વાત છે. બરાબર? પછી આપણું જે ગૃહસ્થાશ્રમ છે, આપણા ગુરુદેવે કીધું છે કે ગૃહસ્થાશ્રમ એક તપોવન છે. આ તપોવનને શ્રેષ્ઠ બનાવનાર નારી છે. બરોબર? તો જે દયા, લજ્જા, ક્ષમા, શ્રદ્ધા, પ્રજ્ઞા, યોગ તથા કૃતજ્ઞતા વગેરે ગુણોથી સંપન્ન હોય છે. એટલે દરેક સ્ત્રી, દરેક નારી, દરેક છોકરીમાં આ બધા ગુણો હોવા જોઈએ. નારીએ સવારે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ. બરોબર? અને જે 9 દ્વારો, આપણા શરીરમાં 9 દ્વાર છે. બરોબર? તો એના દ્વારા આપણું શરીર અત્યંત મલિન છે. બરોબર? કારણ કે આપણે જમી કરીને સૂઈ ગયા હોઈએ એટલે 9 દ્વારોમાંથી મલિનતા બહાર નીકળે છે, જેનાથી શરીર દૂષિત થાય છે. એટલે ક્યારેય પણ સ્નાન કર્યા વગર રસોડામાં જવું નહીં. સ્નાન કર્યા વગર જપ, તપ, હોમ, હવન, દેવ પૂજન જેવા પવિત્ર કાર્યો કરવા જોઈએ નહીં. બરાબર? તો ત્રિકાળ સંધ્યા કરવી એ આપણા શાસ્ત્રમાં લખેલું છે. પણ આપણા ગુરુદેવે આપણને બીજી 2 આપ્યું છે સંધ્યા, તત્વજ્ઞાન અને આત્મજ્ઞાન. બરોબર? તો એ બંને સંધ્યા આપણે સમય સમયે કરવી જોઈએ. નર નારી બંનેને પોતાના ધર્મનો સદુપયોગ કરવો જોઈએ. પોતાના ધર્મો, પોતાનું કર્તવ્ય, પોતાની ફરજ સમજવી જોઈએ, જાણવી જોઈએ અને એનો સદુપયોગ કરવો જોઈએ. સાચું સુખ ધર્મ આચરણથી જ મળે છે. તો ધર્મ એ શું છે એ જાણવા માટે આપણે આપણા શાસ્ત્રો વાંચવા પડશે, ચિંતન કરવું પડશે. અત્યારે ગર્ભવતી માતાઓ આપણા ધર્મશાસ્ત્રમાં બતાવેલા સાત્વિકતાના માર્ગ પર ચાલવું જોઈએ. આપણા ગુરુદેવે આપેલા યુગ નિર્માણ સત્સંકલ્પોમાં એક એક શબ્દનું ચિંતન કરો, તમારા વાણી, વર્તન, વ્યવહારમાં ઉતારો. આપણને જે 18 સંકલ્પો આપ્યા છે ને તે તમે સર્જક છો. આપણે ખાસ કરીને આપણા પ્રોગ્રામ ગર્ભવતી માતાઓ માટે થઈને જ છે. બરોબર? તો જે ગયું ભૂતકાળમાં એ ગયું. બરાબર? હવે જે બાળકો જન્મે એ આ બધા સંસ્કારો સાથે જન્મે, પછી દીકરો હોય કે દીકરી હોય. બરાબર? તો એ તમારા વાણી, વર્તન, વ્યવહારમાં ઉતારો. તમે સર્જક છો. આપણે આ ગર્ભવતી સ્ત્રીઓને કહીએ છીએ, તમે સર્જક છો. અત્યાર સુધીની વાતો જવા દો, હાલમાં તમારું જીવન આધ્યાત્મિક બનાવો અને તમારા બાળકોને સંસ્કારવાન, વિભૂતિવાન બનાવો. ગર્ભવતી નારીને શું ખાવું, પીવું, હરવું, ફરવું, યોગ, વ્યાયામ, ડોક્ટરની સલાહ પ્રમાણે વગેરે આપણી માતાની પાઠશાળામાં બધું જ્ઞાન મળતું જ હોય છે. બરાબર? પણ સૌથી વધારે ધ્યાન આપણે આધ્યાત્મિકતામાં આપવું જોઈએ. આપણા સ્થાનની ઓળખો. બરાબર? અને ઓળખવું એટલે શું? આપણું સ્થાન ઓળખવું એટલે શું? ધારો કે તમને ક્લાર્કની નોકરી મળી તો તમે ઓફિસમાં બેસીને ક્લર્કનું કામ કરો.
એનાથી ઉપર તમને કોઈ અધિકારીની નોકરી મળી તો તમને અધિકારીની જે ફરજો છે, કામ છે, એને ઓળખવી પડશે ને, પછી તમે કામ કરશો. એનાથી આગળના અધિકારીની આપણને જોબ મળી તો આપણે એ બધું જાણવું પડશે અને એ પ્રમાણે કામ કરવું પડશે. તો નારી, નર અને નારી તો એક જીવંત બાળકનું સર્જક છે. એટલે એને તો ઘણું બધું વાંચવું, વિચારવું, સમજવું, પોતાના વ્યવહારમાં ઉતારવું પડશે. તો જે પોતાના પરિવારની, પોતાના સમાજની, પોતાના રાષ્ટ્રની, વિશ્વની એક સુંદર ઉત્તમ ઉદાહરણ રૂપ એક બાળક આપી શકશે. બરાબર? તો જ આપણું કર્તવ્ય, ફરજ, ધર્મ કેવી રીતે બજાવવા, એનું સ્થાન, આપણું સ્થાનમાં એ બધું શું છે એનું આપણે ચિંતન કરવું જોઈશે. હવે હિન્દુ આદર્શ અનુસાર સ્ત્રી ગૃહસ્થની પૂજારણ છે. બરાબર? સ્ત્રી કોઈ દિવસ કોઈ આમ હક કરતી નથી. ઘણીવાર એવા શોર્ટ આવે છે ને કે પગાર વગરનું, કામવાળીએ પૈસા લઈ જાય પણ ઘરની સ્ત્રી જે કામ કરતી હોય એના કોઈ દિવસ પૈસા માંગે નહીં. બરાબર? જો નારીના ઘરમાં ખાસ કરીને દરેક નારીએ, પ્રેગ્નન્ટ હોય કે ના હોય, બરાબર, દરેક નારીએ તુલસીનું પૂજન સવાર સાંજ કરવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ, હે તુલસી માતા, અમારા સુખ દુઃખ તમારી પાસે છે. બરોબર? તમે અમારું ધ્યાન રાખો, તમારા દૈવી ગુણો અમારા જીવનમાં ઉતારો. અને એ વાત 100% સાચી છે કે ત્યાં લંડનમાં મારી બેબી છે, એમના હસબન્ડ બહુ બીમાર થઈ ગયા હતા. હવે એ દરમિયાન સાજા થયા પણ એના ઘરમાં જે તુલસીના 2-3 છોડ હતા એકદમ સુકાઈ ગયા. બરાબર? તો બીજા એક બહેન છે જે આ બધું વધારે જાણકાર છે, વાસ્તુના અને ધર્મ જ્ઞાન વધારે જાણે છે. તો એમણે તરત જ કીધું કે વૈશાખી, તારા ઘરે તુલસી છે? કે હા. તો કે સુકાઈ ગયા? તો કે હા, કે સુકાઈ ગયા. એટલે એમણે તરત જ કીધું તુલસી માતાએ તમારા ઘરનું જે આરોગ્ય બગડ્યું હતું એ એમણે લઈ લીધું અને તમને સાજા કરી દીધા. એટલે આજે તુલસી માતા છે એ સર્વશ્રેષ્ઠ વનસ્પતિ તુલસી છે. બરાબર? અને પીપળો, દરરોજ તુલસીની પૂજા કરવી અને પીપળાને જળ ચડાવવું અને એની પ્રદક્ષિણા કરીને પાણી રેડવું જેવા પવિત્ર વૃક્ષોને આપણે પાણી આપવું જોઈએ. જોકે આપણી ભારતીય સંસ્કૃતિમાં એકે એક વનસ્પતિ, કોઈ વસ્તુ એવી નથી કે જેની પવિત્રતા ના હોય કે જેની વિશિષ્ટતા ના હોય. દરેક ઘાસ જેવા ઘાસની પણ વિશિષ્ટતા છે. બરાબર? તો આંબાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ આ ગર્ભવતી સ્ત્રીઓએ ખાસ. અને જ્યારે વસંત પંચમીના દિવસે આંબાના વૃક્ષનું વિદ્યાર્થીઓએ ખાસ પૂજા કરવું જોઈએ. હું સ્કૂલમાં હતી ત્યારે હું બધી છોકરીઓને લઈ અને આંબાના ઝાડ પાસે બેસાડીને કંકુ, અક્ષત, પુષ્પ, અગરબત્તી ને દીપક એનાથી પૂજન કરાવતી અને 5-7 પ્રદક્ષિણા કરાવતી હતી. બરાબર? તો બલિ વૈશ્વ તો ખાસ કરવું જોઈએ. અત્યારે જે બહેનો પ્રેગ્નન્ટ છે એમણે તો ખાસ બલિ વૈશ્વ કરવું જોઈએ. સ્નાન વગર રસોઈ ઘરમાં ના જવું જોઈએ. બરાબર? ઉઠીને પહેલા ઘર ચોખ્ખું કરવું અને પહેલા સ્નાન કરી લેવું અને ત્યાર પછી જ રસોડામાં અડવું. બરાબર? પછી જ પૂજા પાઠ કરવા. તો માતા એ પરમ પૂજનીય છે. માતા પિતા જન્મદાતા અને પાલન કરતા હોવાના કારણે પૂજ્યતમ છે. જેટલી માતાની જરૂર છે, જેટલું માતાનું સ્થાન છે એટલું જ પિતાનું પણ સ્થાન છે. તો માતાની સાથે સાથે પાલન કરતા અન્નદાતા પણ શ્રેષ્ઠ છે. તો બધા કરતા 100 ગણી માતાનું સ્થાન શ્રેષ્ઠ છે કારણ કે એ સર્જન કર્યું છે. બરાબર? કારણ કે માં ગર્ભધારણ કરે છે અને પોષણ પણ માતાએ કરે છે. બરાબર ને? એ પોતાના અસ્થિમાંથી દૂધ આવે છે. જેટલું માતા વધારે પોતાના બાળકને પ્રેમ કરે એટલું વધારે દૂધ આવે. બરાબર? થોડાક સમય પહેલા ડોક્ટરો ના પાડતા હતા, હવે ડોક્ટરો પણ જાણતા માનતા થઈ ગયા છે કે માતાના દૂધ જેવું પોષક તત્વો વાળી કોઈ વસ્તુ છે નહીં. એટલે જ્યાં સુધી માને ધાવણ આવતું હોય, દૂધ આવતું હોય
ત્યાં સુધી બાળકને દૂધ પીવડાવવું જોઈએ. અને દૂધ પીતા પીતા ગાયત્રી મંત્ર બોલો એટલે સદબુદ્ધિ એનામાં વણાઈ જશે. બરાબર. તો માતા પોતાના બાળકને જેટલો પ્રેમ કરે વહાલ કરે એટલું વધારે દૂધ આવે છે. માતાના દૂધમાં શું હોય છે? વાત્સલ્ય હોય છે. બરાબર. અને બધા જ તત્વો હોય છે. એ તત્વો બીજા બધા ખોરાકમાંથી મળે એના કરતા માતાના દૂધમાંથી વધારે મળે છે. ભારત હંમેશા માતૃવર્ગનું સેવક રહ્યું છે. આપણે આપણી ધરતીને માતા કહીએ છીએ. તેથી જ કહ્યું છે કે નારીની નિંદા મત કરો, નારી નર કી ખાન, નારી સે પૈદા હુએ તુલસી સુર કુમાર. બધા જ સંતો ઋષિઓ બધા નારીથી પેદા થયા છે. જાતિ, વ્યક્તિ, સમાજ અને દેશનું સૌભાગ્ય સાચી હિતેશી માતા ઉપર નિર્ભર છે. બરોબર. માતાનું પદ એ ઉચ્ચ સ્થાન પર છે. માતાનું પદ ઉચ્ચ સ્થાન પર છે. માતા એટલે નારી. એટલે માતાની સેવા કરવાથી જે પુત્ર પુત્રી પોતાના માતા પિતાની સેવા કરે એનાથી એમને દીર્ઘ આયુષ્ય મળે છે, યશ મળે છે, કીર્તિ મળે છે, સ્વર્ગ મળે છે, પુણ્ય મળે છે, હા, અને લક્ષ્મી મળે છે, સુખ મળે છે, ધન ધાન્ય મળે છે, બધું જ પ્રાપ્ત કરી શકે. દરેક ઘરના દરેક સભ્યોએ પોતાની માતાને પ્રણામ કરવા, દરરોજ પગે પડીને પ્રણામ વંદન કરવા જોઈએ. આપણે નેગેટિવિટી લેતા નથી, બરોબર, પણ અત્યારે શું થાય છે આપણને બધાને ખબર છે. તો એવું કેમ થાય છે? કેમ પુરુષો પોતાના માતા પિતાને રાખતા નથી? કેમ નથી રાખતા? એ પણ પોતાની સ્ત્રીના કહેવાથી. બરોબર ને? ઘરડા ઘરમાં નામ તે. હવે એ બધી વાતો આપણે નથી કરવી, પણ છે. તો આપણા માતા પિતા હોય કે આપણા પતિ પરમેશ્વરના માતા પિતા હોય, ચારેયને સમાન ગણવા અને ચારેયના આશીર્વાદ લેવા. બરોબર. તો એટલે સ્ત્રીનું વસ્ત્ર કયું છે? લજ્જા. બરોબર. અને વિશુદ્ધ ભાવ એ સ્ત્રીનું આભૂષણ છે. જે સ્ત્રી ધર્મ માર્ગ પર ચાલે છે એ મધુર પ્રેમાળ વચનો જ બોલે છે. જે પતિ સેવા પરાયણ છે, શ્રેષ્ઠ છે. નારી પૃથ્વીની પવિત્રતા વધારે છે. કારણ કે પૃથ્વી પણ એક માં છે. બરાબર ને? સ્ત્રીનું એક પતિવ્રત ધર્મ એ અમોઘ શસ્ત્ર છે. ભૂતકાળમાં ઇતિહાસમાં ઘણા બધા એવા પાત્રો છે કે જે પોતાના પતિવ્રતના આધારે આગળ આવી શકી, જીતી શકી જીવનને, જેની આગળ મોટા મોટા શસ્ત્રો પણ કુંઠિત થઈ જાય છે. હવે આદર્શ નારીના લક્ષણો કયા કયા? આદર્શ નારી કોને આપણે કહીએ? જુઓ, જે સૂર્યોદય પહેલા ઉઠે, પછી ઘરની સફાઈ કરી, પૂજા પાઠ ભોજન બનાવવું, સત્સંગ કરી, શિલ્પ વિદ્યા, દરેક નારીની સીવણ, ભરત, ગૂંથણ, ચિત્ર, શિલ્પ કઈ પણ માં હોશિયાર થવું જોઈએ. બરાબર ને? તો સાંજનું ભોજન બનાવવું, બાળકોની શિક્ષા, બાળકોની પરીક્ષા, નોકરોનું કામ જોવું, એ લોકોને માર્ગદર્શન આપવું, પોતાના ઘરના હિસાબ કિતાબ વ્યવસ્થિત રાખવા. બરોબર. અને આવક કરતા વધુ ખર્ચ ના કરવો જોઈએ. સ્ત્રીઓનું આભૂષણ પહેરવાનું બહુ ગમે છે. નવા બધા આવે, અત્યારે તો જોઈએ છે આપણે કેવા કેવા આભૂષણો પહેરે છે. બરાબર. પણ તેમના ગુણ જાણવાનો પ્રયત્ન કરતી નથી. આજે મારા વાંચવામાં આવ્યું કે ગુણવત્તાશીલવાન સ્ત્રીઓની આભૂષણોની જરૂરિયાત નથી. જે ગુણવાન છે, શીલવાન છે, સંસ્કારી છે, એને આભૂષણોની જરૂરિયાત નથી. તો એના આભૂષણ કયા છે? લજ્જા, ક્ષમા, દયા, એ બધા એના આભૂષણ છે. પણ ધારો કે આપણે મહેંદી મૂકીએ છીએ, બરાબર, તો મહેંદી પોતાની સુંદરતા લાલીમાં બનાવી રાખવા માટે છે. આપણા હાથ સુંદર લાગે, લાલ રંગના લાગે, બરાબર ને? એના માટે છે. તો ખરેખર શું છે કે હંમેશા તમે સારો વ્યવહાર કરો, બરાબર,
તો તમારી સુંદરતા વધે છે. હાથથી સારું કામ કરો તો તમારી મહેંદી ગણાય, બરાબર ને? તો સ્ત્રીઓએ બહુ ના બોલવું જોઈએ, હા, બિલકુલ ચૂપચાપ પણ ના રહેવું જોઈએ, અને સમયસર સમય સાચવીને સમજીને બોલવું. જે કંઈ થતું હોય છે, આપણે ઊંડાણમાં નહીં ઉતરીએ, પણ જે કંઈ ખરાબ થતું હોય છે એ બધું નારીના બોલવા પરથી થાય છે. કોઈ પણ બે વ્યક્તિ વાત કરતા હોય ત્યારે અંદર વચ્ચે બોલવું જોઈએ નહીં. સમજ્યા વિચાર્યા વગર ના બોલવું, કે હું આવું બોલીશ તો એની પોઝિટિવ અસર કેવી પડશે, નેગેટિવ અસર કેવી પડશે, એ બધું બોલવું. ખૂબ ઉતાવળથી કે મોટા અવાજથી ના બોલવું. ઘણી સ્ત્રીઓને એવી ટેવ હોય છે મોટા અવાજે બોલવાની, કે ના વઢતા હોય, ના લડતા હોય તો આપણને એમ લાગે કે આપણી સાથે લડે છે. ખૂબ જ નમ્રતાથી, ધીરજથી, શાંતિથી સ્ત્રીઓએ બોલવું જોઈએ. ગમે તેમ અનર્થ વાળા શબ્દો વાપરીને ના બોલવું જોઈએ, બરાબર? પછી એમાંથી મતભેદ ઉભા થાય, તમે ટોન્ટ મારો, આડાઅવળા અર્થ થાય, અને એમાંથી રામનું રામાયણ થાય, બરાબર ને? તો સ્ત્રીએ હંમેશા ધર્મયુક્ત યથાર્થ વાતો જ બોલવી જોઈએ. તો આ બધા વિચારો, આ બધી વાતો ક્યાંથી લાવે સ્ત્રી? ધર્મશાસ્ત્રોનું વાંચન અને ચિંતન, બરાબર? પોતાની ના ગમી એવું વર્તન ના કરવું, એવું આપણા ગુરુદેવે આપણને કહ્યું છે, બરાબર ને? કે આપણને ના ગમે એવું વર્તન બીજા સાથે કરવું નહીં, બરાબર? તો આપણે પહેલા વિચારી લેવું કે હું આ બોલીશ તો એનો પડઘો કેવો પડશે, એનો અવાજ કેવો આવશે, બરાબર? તો વધારે પડતું હસી હસીને ના બોલવું. મારા એક ફોઈબા હતા, મારા પપ્પાના ફોઈ, એ હું હસું ને તો મને એમ કે દાંત દેખાય એવું હસવાનું નહીં, એમ કે દાંત દેખાય એવું હસવાનું નહીં, ચૂપ રહેવાનું, ઓછું બોલવાનું, એમ કહેતા હતા, બરાબર? અને તમે ગમે તેમ બોલો, હસવામાં પાછા કેટલાય પ્રકાર હોય, પાછું હસવામાંથી કશું થઈ જાય અને ઝઘડા ઉભા થાય, બરાબર? તો બીજાની નિંદા ના કરવી, કોઈની બુરાઈ ના કરવી. કોઈ કરતું હોય તો એમ કે હસાવે, એનો સ્વભાવ, બરાબર? આપણે એમાં આવું નહીં. એટલે હંમેશા સત્ય બોલવું, કોમળ બોલવું, મધુર બોલવું, અને બીજાના હિતની જ વાત કરવી. પોતાના વખાણ પોતાની જાતે ના કરવા, તો બીજા કરે તો બરોબર છે. અમારી ખાંભાળી છે ને, ઘણા વર્ષોથી છે, એ મને બહુ હેલ્પફુલ થાય છે. પણ 50 જણને જઈને કે બેન આયા બહારથી, એટલે હું આમ કરવા ગઈ, તેમ કરવા ગઈ, આમ છે, એટલે હું એને કહું કે જો બેટા, તારે આવું નહીં બોલવાનું. હું એવું કહું કે મારી અલકા તરત જ આવી જાય છે, મને મદદ કરે છે. પછી બહાના બનાવવાના છોડી દેવા, બરાબર? આજકાલ તો વહુઓ હોય, છોકરીઓ હોય, બહુ બહાના બનાવે, સાસુ જોડે કામ કરાવવા માટે. તો આ બધું ના કરવું જોઈએ. હવે કાજલ, ઘણા અત્યારે તો કોઈ કાજલ કરતું નથી, પણ જાત જાતના બધા લગાવે છે, અહીંયા આંખ ઉપર ને પાપણ ઉપર ને, બરાબર ને? તો કાજલ એ શું છે? શીલનું જળ છે. શીલ એટલે એને શું કહેવાય કે પોતાની અંદર રહેલા કોમળતા, બરાબર? કે આપણી આંખો એવી હોવી જોઈએ કે કોઈને જોવી ગમે. તમને ખબર છે, આંખોમાં તમે કોઈની આંખમાં જુઓ, બીજા કોઈની આંખમાં જો, તમને પોતાને તરત ખબર પડે કે એની આંખો જોઈ હતી તે કેવી હતી. તો એમાં તમે કાજલ આંજ્યું હોય, પણ આ શીલતાનું કાજલ આંજ્યું હોય તો આંખો તમારી સુંદર જ લાગવાની છે. પછી નથ, આ જે નથ છે ને, ચૂની જેને આપણે કહીએ છીએ, તો એ શું છે? મનને નાથવું જોઈએ, મનને નાથવું જોઈએ, કોઈની બુરાઈ કરવી જોઈએ નહીં. પછી ટીકો, આપણે આ જે ટીકો લગાવીએ છીએ ને અહીંયા, અને સોનાનો ટીકો પહેરીએ છીએ, ચાંદીનો પહેરીએ છીએ. તો ટીકો શેનો લગાવીએ આપણે? યશનો ટીકો લગાવવો, કલંકનો ટીકો નહીં. કહેતા હોય છે ને, જોયું એને આવું કામ કર્યું, કેવું કલંકનો ટીકો લાગી ગયો, કેવું કલંક લાગ્યું. તો એ ટીકો યશનો, કીર્તિનો, સારા કાર્યોનો. તમે સારું કાર્ય કરો એટલે તમને સારો ટીકો લાગી, ખરાબ કાર્ય કરો તો એને કલંકનો ટીકો લાગી. પછી કર્ણફૂલ એટલે બુટ્ટી,
બરાબર, કાનમાં પહેરવાની બુટ્ટી. તો એ શું બતાવે છે કે આપણે જે કાનથી આપણે જે કાન આપ્યા છે ને એ ભગવાનના ગુણગાન સાંભળવા, બીજાની પ્રશંસા કરવા, બરોબર, બીજાના વખાણ સાંભળવા અને સારું સારું સારા વિચારો સાંભળવા અને આપણા વર્તનમાં ઉતારવા અને ખુશ થવું, બધાની સાથે નિર્મલ ભાવથી હસતા રહેવું. મોહનમાળા, તમે મોહનમાળા પહેરો, અત્યારે મોહનમાળા પેલી બોરમાળા મોહનમાળા અથવા પેલા હાર પહેરતા હોશો, બરાબર ને? તો એ શું છે, એ બધાના મનને મોહી લે છે. પણ મોહનની માળા, જેમ કૃષ્ણ ભગવાન કેવા એટ્રેક્ટિવ છે, બરાબર, તો એવા એટ્રેક્ટિવ આપણે બનવું જોઈએ કે જે આપણને બધાને ગમીએ અને આપણે બધાને મોહી લઈએ. કે સોનાની જ મોહનમાળા કે આટલા જાડા જાડા સેટ પહેરીએ અને આપણે બધાનું એ બાહ્ય સ્વરૂપ કદાચ સારું લાગતું હશે, બરાબર, પણ ખરેખર એ મોહનમાળાનો અર્થ એ છે. હાર, જે આપણે એમ કહેતા ને કે હાર છે, કયો હાર કે છે? નવલખો હાર, ફલાણો હાર, એવો બધો હાર પહેરતા હોય છે, બરાબર ને? તો આપણે હંમેશા આપણા પતિથી હાર સ્વીકારવી જોઈએ. હા, આપણા પતિથી આપણે જીતવું જરૂરી નથી, બરોબર ને? હંમેશા આપણા પતિને જીતાડવાનો અને પતિને જય જયકાર કરવાનો, ભલે આપણો પરાજય પતિ પાસે થાય, બરાબર. હાથના જે કડા છે, બરાબર, હવે આપણે હાથના જે આ કડા પહેરીએ છીએ એની જગ્યાએ બીજા કયા પહેરતા હોય છે કડા? હથકડી, જેલમાં જવા માટે જે કડા પહેરાવે છે ને, તો એ પણ એક કડા છે. તો હાથના કડા, કોઈની સાથે કઠોર વાતો ના કરવી, બધાને હંમેશા આશીર્વાદ આપવા મનથી. આમ બધાને આમ આમ કરીને થોડા આશીર્વાદ આપવાના છે, આપણી મનથી બધાનું સારું ઈચ્છવું જોઈએ, બધાને આશીર્વાદ આપવા. સર્વે ભવંતુ સુખીનઃ. છેલ્લે છલ્લા, આપણે પગમાં ઝાંઝર પહેરીએ છીએ, છલ્લા પહેરીએ છીએ, કડલા પહેર્યા છે, એ શું બતાવે છે? કોઈ દિવસ છલ કપટ ના કરવું, બરાબર, અને છલ કપટ કરીને બીજાને ઉલ્લુ ના બનાવો અને પોતે જીત ના મેળવો, છલ કપટ ના કરો ટૂંકમાં, બરાબર. તો આ પુસ્તકમાં સ્ત્રીઓના 8 અવગુણ પણ બતાવ્યા છે. આપણે આપણું જ પરીક્ષણ કરીશું અને આપણે આપણી જાતે જ એમાં ફેરફાર કરીશું. કયા કયા અવગુણો છે? સાહસ, અમુક સ્ત્રીઓ વધારે પડતી સાહસિક હોય છે, બરાબર. જુઠ્ઠું બોલવું, વધારે પડતું ચપળ થવું, કોઈને છલ કરીને ખરાબ દેખાડવું, ભય, મૂર્ખતા, અપવિત્રતા, નિર્દયતા, આવા અવગુણો છોડવાનો પ્રયત્ન કરવો, બરાબર. હવે હિંસા, દ્વેષ, ઈર્ષા, ભેદભાવ, વિલાસિતા, વધુ પડતા શોખ. હંમેશા આપણને ગુરુદેવ શું શીખવાડ્યું છે? સાદું જીવન અને ઉચ્ચ વિચાર. હંમેશા આપણા વિચારો ઉચ્ચ હશે ને તો તમે જોજો, તમે બધા બહુથી આમ નિશ્ચિંત થઈ જશો કે અતિશય કપડાં વધારે લેવા, અતિશય ઘરેણાં લેવા, કોઈનું જોઈને આપણે ખરીદી કરવી, આ બધું આપણામાંથી નીકળી જશે, બરોબર. એટલે આપણા મગજને એટલી શાંતિ રહેશે, ગુસ્સો ના કરવો, કોઈની જોડે લડવું વળવું નહીં, અને તમે પોતે પ્રયત્ન કરી જોજો કે આપણને ખૂબ શાંતિ રહેશે. દેખાડો ના કરવો, વિષાદ ના કરવો, દુઃખી ના થવું. કોઈ દુઃખ તો ભગવાને મૂક્યું જ નથી, આપણે આપણી જાતે દુઃખી થવું નહીં, બરાબર. કેમ કે આ તો એક સંસારનો નિયમ છે અને એ બધું આપણા ધર્મશાસ્ત્રોમાં સમજાવેલું છે કે આપણને સુખ કોને કહેવાય ને દુઃખ કોને કહેવાય, એ બધું આપણા કર્મને આધીન છે. એટલે આપણે આપણા કર્મો સુધારવાનો પ્રયત્ન કરવો, કોઈની જોડે હસી મજાક ના કરવું, બરોબર. આગળ આપણે જોયું ને, બહુ વાચાળ ના બનવું. ઘણાને કેવું હોય, જેટલું આવડે એટલું બોલી કાઢે, એમાં સારું બોલે ને ખોટું બોલે, વિચાર ના કરે કે હું શું બોલું છું, એવું ના હોવું જોઈએ. પછી મોહ માયા કુસંગ ના હોવું જોઈએ. આપણને કોઈ વ્યક્તિ સાથે આપણે મિત્રતા થઈ અને એમ લાગે કે આ વસ્તુ બરાબર નથી તો ધીરે ધીરે એને છોડી દેવો જોઈએ. આળસ તો માણસનો દુશ્મન છે, આળસ ક્યારેય રાખવી નહીં. અને વ્યભિચાર, દરેક નર અને નારીનામાં વ્યભિચાર શબ્દ, વ્યભિચાર હોવો જોઈએ નહીં, તો એ ઘર સ્વર્ગ સમાન બને.
હવે હેરસમેન નામનો એક લેખક છે, એમણે તો શું કીધું છે કે સ્ત્રીઓની કોઈ પણ ઉંમરમાં સ્વાધીન છોડવી ઉચિત નથી. બરાબર, સ્વાધીન છોડવી ઉચિત નથી એટલે સ્વતંત્ર ના છોડવી. બરાબર, તો એ પોતાના પતિની સાથે રહીને કામ કરે. બરાબર ને, બંને વિચારો સારા કેળવે ને સાથે રહીને કામ કરે. બરાબર, પછી એક વિલિસ મારિસ નામના એક લેખક છે, એમણે એવું કીધું છે કે સ્ત્રીઓને પુરુષોને આધીન રહેવામાં જ પુરુષોને આધીન રહેવામાં સ્ત્રીઓની શોભા છે. બરાબર, તો આ બધા નારીના જે આભૂષણો છે એ સૌંદર્ય, સ્વચ્છતા, પવિત્રતા, ક્ષમા, પ્રેમ, ઉદારતા, નિરાભિમાનતા, વિનય, વિવેક, સહિષ્ણુતા, સમતા, શાંતિ, ધીરતા, વીરતા, પરદુખકારકતા, સત્ય, સેવા, અહિંસા, બ્રહ્મચર્ય, શીલ, પ્રભુ ભક્તિ, આ સદગુણો સ્ત્રીનું અંદરનું સૌંદર્ય છે. બરાબર ને, અને સંયમ, તપ, સંતોષ, ક્ષમા, ગંભીરતા, સમતા, સહનશીલતા, વિશાળતા, ઉદારતા, સુવ્યવસ્થા, શ્રમશીલતા, મિતવ્યયતા. મિતવ્યયતા એટલે સીમિત ખર્ચ કરવો, ના બિનજરૂરી વસ્તુઓનો ખર્ચ કરવો નહીં. તો જે ઘરમાં જે સ્ત્રી આ રીતે આ લક્ષણો સાથે રહેતી હશે એ સ્ત્રીનું ઘર સ્વર્ગ જેવું બની જશે. બરાબર, તો આ મિશનનું માર્ગદર્શન પણ આપણને ગુરુદેવે જ કર્યું છે કે એ વખતે પણ જ્યારે મહાપુરુષ ચરણો ગુરુદેવ મથુરાથી શાંતિકુંજ ગયા અને શાંતિકુંજથી જ્યારે એ તપોવન ગયા ત્યારે એમણે અખંડ દીપકની સાથે સાથે માતાજીને પણ 24 લાખના પુરુષ ચરણો કરાયા હતા અને 30મી જૂન 1971 રોજ એ હિમાલય ગયા અને બધો જ કાર્યભાર એમણે વંદનીય માતાજીએ સંભાળ્યો અને પૂજ્ય ગુરુદેવનું સ્થૂળમાંથી સૂક્ષ્મ તરફ જવાનું એ પ્રથમ ચરણ હતું. અને માતાજી ગુરુદેવની પાછળ રહી અને માતાજીના માધ્યમથી એમણે મિશનનું માર્ગદર્શન સંચાલન કરવાની શરૂઆત કરી. 1 વર્ષ સુધી ગુરુદેવ એમની માર્ગદર્શક સત્તા સાથે રહ્યા. માતાજી પાસે 12 કન્યાઓ આવી ગઈ. તેઓ 12-13 વર્ષની સુસંસ્કારી વિભૂતિઓ હતી. એમની અખંડ દીપકની પાસે બેસાડી વંદનીય માતાજીના માર્ગદર્શન હેઠળ અખંડ મહાપુરુષ ચરણ શરૂ કર્યું. અત્યારે પણ આપણી જે સરકારની પણ જે બધું આયોજન છે એ પણ સુંદર છે. આંગણવાડીની બહેનોની પેલી કુમારો અને કુમાર એ લોકોની સાર સંભાળ રાખવાનું બધું કહેતા હોય છે, પણ એમાં એ જે બહેનો છે એ આધ્યાત્મિક શિક્ષણ આપતા નથી. કોઈ શિક્ષણ ખબર નહીં શું આપે છે એ હવે શોધી કાઢવું પડશે. ખાલી સરકાર તરફથી જે કઈ વસ્તુઓ મળે એ બધી વસ્તુઓ એ વિતરણ કરતા હોય છે. બરાબર, તો અત્યારે આપણે એની ખાસ જરૂર છે કે આપણે પણ નારી જાગરણ સત્રો ચલાવવામાં આવે અને એમાં આપણે ઇન્વોલ્વ થઈએ ગાયત્રી પરિવારના બહેનો અને એ જે કન્યાઓને જે દિવસે બોલાવે છે એ દિવસે આપણે અડધો કલાક એમને થોડુંક માર્ગદર્શન આપીએ. બરાબર, તો આ નારી જાગરણ સત્રની વિશેષતા એ વખતે એ હતી કે ગુરુકુળ કક્ષાના શિક્ષણની સાથે સાથે પરિવાર નિર્માણ અને લોક સેવક બનવાનું સંપૂર્ણ શિક્ષણ માતાજીએ બાળકીઓને આપ્યું. 8મા ધોરણથી વધારે ભણેલી ઉંમરલાયક છોકરીઓ તથા સ્ત્રીઓને એમાં પ્રવેશ આપવામાં આવ્યો અને એનું સ્વાસ્થ્ય સંરક્ષણ, બાળ ઉછેર, ઘરની સ્વચ્છતા, કુટુંબ વ્યવસ્થા અને જે કુરિવાજો છે એનો વિરોધ, સામાન્ય સંગીત શિક્ષણ, લાઠી દાવ, સ્કાઉટિંગ, સંસ્કાર, કર્મકાંડ જે અત્યારે શાંતિકુંજમાં બધું ચાલે જ છે તથા સ્વાવલંબનનું શિક્ષણ પણ આપવામાં આવ્યું અને યુગ નેતૃત્વ તથા સમૂહ સંચાલન પણ એમને શીખવાડવામાં આવ્યું. આપણે યુગ નેતૃત્વ તો પછી વાત રહી, પણ આપણે ઘરનું નેતૃત્વ બહેનો નારીઓ સરસ રીતે બજાવી શકે, એમના સ્થાનને ઓળખે,
જાણે, ચિંતન કરે. અત્યારે સુધી જે કંઈ થયું એ બધું ઓલરાઈટ છે, માફ કરીએ. પણ હવેથી આપણે જાગ્યા ત્યાંથી સવાર એવી શરૂઆત કરીએ. આવો આજનું જે વક્તવ્ય આપણને જયંત્રિકાબેને આપ્યું, એમણે પોતાનો કિંમતી સમય આપ્યો એ બદલ એમનો આભાર. આભાર ના માનવાનું હોય, આ તો આપણી ફરજ છે. ગર્ભવતી બહેનોએ પોતાની ડાયરીમાં એમને અવશ્ય નોંધ કર્યું હશે. આવો આપણા પાઠશાળાના સત્રને વિરામ આપીશું. આવતીકાલે ફરી 4 વાગે ડોક્ટર રાજેશભાઈ શાહ છે, જેઓ આપણને એક નવા વિષયથી માહિતગાર કરાવશે. તો સમયસર બહેનો જોડાઈ જઈશું. બરોબર 4 વાગે સર્વત્ર શાંતિ વ્યાપાય એવા ભાવ સાથે આપણે શાંતિ પાઠ કરીશું. જયંત્રિકાબેન શાંતિ પાઠ કરશું. હા. ઓમ દ્યૌ શાંતિ અંતરિક્ષગમ શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગમ શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ 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 સર્વારિષ્ટ સુશાંતિર્ભવતુ.